પેલી ગરીબ લાચાર પત્ની જે છે એ તો એકદમ આક્રોશમાં આવી ગઈ છે. હવે એને કોઈ વાતનો ડર નથી, અધિકારથી ડરતી નથી, અને એને જેવી ઈચ્છા થાય ને એવી ગાળો કાઢે છે. બધા ગામના સમજાવી ખેંચી અને ત્યાંથી એને લઈ જાય છે, અને સમય વીતી જાય છે. થોડાક સમય પછી એ તો એનો ગુજારો, માણસ ગરીબીમાં જે જીવતું હોય ને એ ગમે એમ કરીને ગુજારો કરી જ લે, એને બહુ ન થાય કંઈ તકલીફ, કારણ કે એનો માણસ મૃત્યુ પામ્યો, આમે એ ગરીબ જ હતા અને હવે એને ગરીબીમાં જ જીવવાનું છે ને ખબર જ છે. બસ તકલીફ માત્ર એટલી છે કે એણે એના પતિની છત્રછાયા ગુમાવી અને પિતાએ એના સંતાનોએ એના પિતાને ગુમાવ્યો છે. વાત હવે ખરેખર કર્મની શરૂ થાય છે. સમયને ચક્ર ફરતા વાર લાગતી નથી. રમણીકભાઈ જે છે એના દીકરાને અમેરિકા ભણવા મોકલે છે. પત્નીને દીકરીને જે છે એ વેરાવળ પરણાવે છે. થોડાક સમયમાં એની પત્ની મૃત્યુ પામે છે કોઈ પણ કારણોસર. હવે રમણીકભાઈ એકલો થઈ ગયો. એ સમય દરમિયાન સમાચાર આવે છે કે એના પુત્ર જે અમેરિકા ભણવા એન્જિનિયરનું ભણવા મોકલ્યો હતો એને ત્યાં આંતરડાનું કેન્સર થયું, એટલે એનો ઈલાજ કરવા માટે પોતે ખૂબ ધન દોલત બહુ બધું અહીંયા જે છે એ ભ્રષ્ટાચારીથી આમ તેમ કરીને ભેગું કર્યું હતું. એ પોતે અમેરિકા જઈ અને એનો ઈલાજ કરાવે છે, પરંતુ દુર્ભાગ્યવશાત એનો પુત્ર મૃત્યુ પામે છે. ધન દોલત સંપત્તિ બધું ગુમાવ્યા છતાં પુત્ર રહ્યો નહીં. હવે બચ્યા બાપને દીકરી. દીકરીના લગ્ન થયા છે 6 મહિનાની અંદર અકસ્માતમાં એનો પતિ મૃત્યુ પામે છે, એટલે પોતાની દીકરી વિધવા થઈ. હવે એના પતિએ જે છે એ ઇન્સ્યોરન્સ કરાવેલું છે અને પાછળ એની દીકરીનું નામ છે, એટલે સાસરાવાળા કહે છે કે દેરવટુ વળી જાય તો આ જે પૈસા આપવાના છે એ વહુના ન જાય અને આપણા ઘરમાં રહીએ, એટલે દેરવટુ વારે છે, પરંતુ દીકરીને આ લોકો ગમતા નથી. હવે બહુ લૂંચાને છે, એટલે એના પિતાને ફોન કરે છે કે સવારે હું પિતા આવું છું અમદાવાદ, આ લોકો રાક્ષસ છે, મને બહુ હેરાન પરેશાન કરે છે અને કદાચ મને મારી પણ નાખે. આ એક રાતની વાતની અંદર ઘટના એવી બની જાય છે કે રાતે જ જે છે સાસરાવાળા દીકરીને સળગાવી નાખે છે અને રમણીકભાઈને ફોન કરે છે કે તમારી દીકરી દાઝી ગઈ છે, તો જેટલું બને એટલું જલ્દીથી આવો. હવે આ સમયે રમણીકભાઈ અમદાવાદથી સોમનાથની ટ્રેનમાં બેસે છે. ત્યાં કોઈ 2 યુવકો એની સામે બેઠેલા હોય છે. એ સમયે એક ભિખારણ આવે છે અને એ ભિખારણ એની પાસે ભીખ માગે છે ને ત્યારે કાંઈ પણ વિચાર કર્યા વિના ભાંગેલો તૂટેલો રમણીકભાઈ એક નાનકડી હાથમાં સુટકેસ છે એ લઈ અને 100 રૂપિયા કાઢી અને ઓલી ભિખારણને હાથમાં આપી દે છે. ત્યારે પેલા 2 છોકરા કહે છે કે તમે, આ લોકોનું તો કામ છે, આમ પૈસા ન અપાય, આ લોકો જે છે એનો દુરુપયોગ કરશે. એટલે રમણીકભાઈ કહે છે કે બધું વાત મેં મેળવી લીધી છે, એનું પરિણામ હું ભોગવું છું અને કદાચ એના આશીર્વાદ ફળે અને મને એની દુઆ લાગી જાય અને મારી દીકરી જે છે એ સાજી થઈ જાય. પરંતુ મિત્રો, જબ ચીડિયા ખેત ચૂક ગઈ ફિર પછતાએ ક્યાં હોવત હે. હવે વારંવાર જે છે એ પોતે વિચારની અંદર છે કે જલ્દીથી મારી દીકરીનું મોઢું જોઈ લો, બસ જીવતી હોય જીવતી હોય જીવતી હોય. પેલા બંને યુવકો એને આશ્વાસન આપે છે કે રમણીકભાઈ એને બધી વાત કરે છે પોતાની સાથે આપણે જે વાત કરીએ ઘટનાની, અને આશ્વાસન આપે છે. ફોનની રિંગ વાગે છે પણ વેવાય નહીં, પણ રમણીકભાઈની હિંમત નથી થતી ફોન ઉપાડવાની. અને અંતે પેલો ભાઈ ફોન ઉપાડે છે. રમણીકભાઈ આંખ બંધ કરીને બેઠા છે અને સમાચાર આવે છે કે સમાચાર સારા નથી. હવે પેલો યુવક વિચારમાં પડી ગયો કે રમણીકભાઈને આવા સમાચાર કેમ આપવા. બધા ચૂપચાપ થઈ જાય છે. રમણીકભાઈ સમજી જાય છે. વિચારો, દીકરી મૃત્યુ પામી, દીકરો મૃત્યુ પામ્યો, પત્ની મૃત્યુ પામી. હવે રમણીકભાઈ પાછળ રોવાવાળું કોણ રહ્યું? હવે રમણીકભાઈને પોતાની જે પદ પ્રતિષ્ઠા અને પૈસાના અભિમાનમાં કરેલી ભૂલનો પસ્તાવો થાય છે કે પેલી અબળા નારી હતી, એણે મને જે બદદુઆ આપી કે તારી પાછળ રોવાવાળું કોઈ રહેશે નહીં, અભાગ્યા તું એકલો મરીશ, તને પાણી આપવાવાળું કોઈ હશે નહીં, તે મારા ઘરને ઉજાડી નાખ્યું છે, તે આમ કર્યું છે. મિત્રો, કોઈની જીવનમાં બદદુઆ લેવી નહીં. દુઆ તો ફળવી હશે તો ફળશે, પરંતુ બદદુઆ તો ચોક્કસ લાગે. અને એમાંય લાચાર, ગરીબ અને જે કાંઈ જ કરી શકતા નથી, અને રૂપિયાવાળા જે છે એ પોતાના પૈસાના ઘમંડની અંદર આવા લોકોને હેરાન પરેશાન કરી અને પોતે ચિત્રમાં ક્યાંય દેખાતા નથી,
એનો ન્યાય સીધો ઉપરવાળો કરે છે, અને ઉપરવાળાની લાકડી જ્યારે લાગે ત્યારે કોઈ ઊભું થઈ શકતું નથી. તો આ છે કર્મનો સિદ્ધાંત, અને કર્મનો સિદ્ધાંત કોઈને છોડતો નથી. તો મારી અને તમારી આવી અનેક ભૂલો જે છે એ ક્યારેક ક્યારેક થઈ હોય, અને એનું બિલ જો ઈશ્વર ફાળે તો મારે ભોગવવું પડે, અને દુનિયાનો કોઈ માણસ આમાંથી બચી શકતો નથી. તો મારી આ વાત જે છે એ ધોરણ 11ની પાઠ્યપુસ્તક હું ભણાવું છું વિદ્યાર્થીઓને એટલી એની અંદર આનંદ આવે, અને પછી કહે છે કે મેડમ તમારી મુખે સાંભળવાની અમને બહુ મજા આવે છે. એટલે એક એક પ્રશ્ન વિદ્યાર્થીઓ સરસ રીતે આના લખે, અને જીવનની અંદર એ સમજે કે સારું થાય કે ન થાય એક બાજુની વાત છે, પણ જીવનની અંદર કોઈ દિવસ કોઈનું ખરાબ કરવું નહીં. કારણ કે પુણ્ય તો પ્રાપ્ત થવું હશે તો થશે, પરંતુ પાપના પોટલા બાંધવા નહીં. એમાંય જે કમજોર છે, લાચાર છે, ગરીબ છે, અને જે બિચારા કાંઈ કરી શકે એમ નથી, એવા સાથે તો કોઈ દિવસ અપરાધ કરવો નહીં. આવા જ મારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. સીતારામ બધાયને. આજે છે ગુરુવાર, અને વિડીયો સવારમાં શુક્રવારે મળશે તમને RJODની અંદર. અમારી 2 ચેનલ જોતા રહેજો, RJOD અને જ્યોત્સનાબેન એજ્યુકેશન. 2 ચેનલ મારી જ છે, અને વિડીયા પણ હું જ મૂકું છું. ક્યારેક ક્યારેક આસાન લખો મૂકે ફ્રી હોય તો, નહીંતર હું જ મૂકું છું. કર્મથી મહાન કોઈ ધર્મ નથી. એટલે ભગવદ્ ગીતાની અંદર જ્યારે અર્જુને બધા જ હથિયારો નીચે મૂકી અને પોતા સગા સંબંધીઓને મારવાનો ઇનકાર કરી દીધો અને હથિયાર છોડી દીધા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતની અંદર ભગવદ્ ગીતાની સર્જન કર્યું, અને સતત 27 મિનિટ સુધી એણે બોધ પાઠ કર્યો. એની અંદર એક કર્મયોગ છે જે મહાન છે, અને આપણે બધાને સમજવા જેવો છે. ધોરણ 11ની પાઠ્યપુસ્તકની અંદર એક સરસ મજાનો પાઠ લખ્યો છે. જે લેખકે લખ્યો છે એ લેખકને મારા સત વંદન. હું ભણાવું છું. અને કર્મથી મહાન કોઈ ધર્મ નથી ને કર્મ કોઈને છોડતું નથી, એ બાબત અહીંયા સરસ મજાની સમજાવી છે. આપણે જે છે ને ઘણી વખત વિચારતા હોઈએ કે મારી સાથે જ આવું કેમ બન્યું, મેં જ આવું કેમ કર્યું, આને આમ કેમ છે. ત્યારે ભગવદ્ ગીતા ખોલી લેવી અને કર્મયોગ વાંચવો, એટલે આપણને આપણું જે સાથે બનતી ઘટનાઓ જે છે એ સમજાઈ જશે. વાત છે એક સાપની. સાપ એટલે બદદુવા. અહીંયા કર્મ સમજાવેલું છે કે એક જે છે અધિકારી, અને આ અધિકારી છે જે એ કોઈ જંગલ ખાતાનો અધિકારી છે, મોટો, જેને આપણે સૌથી મોટો બોસ કહીએ. એક વખત પોતાની પદ, પ્રતિષ્ઠા અને પૈસાના અભિમાનથી છલકેલો એ પોતે પોતાના નીચે કામ કરતા જે કર્મચારીઓ છે એની સાથે પેટ્રોલિંગમાં જંગલમાં નીકળે છે, અને એ સમયે 2 કઠિયારાઓ લાકડા સુકેલા વીણી અને માથે થોડાક લઈ અને જાતા હોય છે. પોતાનો પદનો પાવર બતાવવા માટે થઈ, અને આ ભાઈ જે છે રમણીકભાઈ એનું નામ છે. અમદાવાદની આ ઘટના છે, ઘણા વર્ષો પહેલાં બનેલી કદાચ હશે. તો એ રમણીકભાઈ જે છે એ પોતે પોતાના અભિમાનથી ઓલાને બેને પકડે છે. એમાં એક તો દોડીને ભાગી જાય છે અને હાથમાં નથી આવતો, પરંતુ એક જે છે એના હાથમાં આવી જાય છે. એ ઓલો પેલો કરગરે છે કે સાહેબ માફ કરી દો, મારી પાસે સૂકેલા લાકડા છે અને એ બળતણ તરીકે ઉપયોગ માટે હું લઈ જાઉં છું. હું લીલા લાકડા કાપતો નથી અને મેં કોઈ અપરાધ કર્યો નથી. પરંતુ આપણે કહીએ છીએ ને કે જ્યારે પદનો પાવર અને પૈસાનું અભિમાન આવી જાય ત્યારે માણસને ક્યાં સત્ય અસત્ય દેખાય છે. પરંતુ એનું કાંઈ પણ સાંભળ્યા વિના એને ચાબુક મારે છે, જોર જોરથી મારે છે, અને એવો તો પછાડે છે કે જમીનની અંદર એ પટકાય અને એની ખોપરી ફાટી જાય છે અને એનું મૃત્યુ થાય છે. એને જોયા વિના એ ત્યાંથી ચાલ્યું જાય છે, અને થોડેક જ વારની અંદર એની પત્ની એને ત્યાંથી લેવા આવે છે. નાના નાના 3-4 ગરીબ ફાટેલા તૂટેલા કપડાં, પત્નીના પણ એવા કપડાં, અને ઝૂંપડીની અંદર વાસ કરતા પોતે એ પોતાના પતિને લઈ જાય છે. સાંજનો સમય છે. સરસ સાંભળજો, બહુ જીવનમાં ઉતાર્યા જેવી ઘટના છે.
સાંજનો સમય છે અને પતિ જે અધિકારી રમણીકભાઈ જે છે એના દીકરાના જન્મદિવસની પાર્ટી એણે રાખેલી છે. મોટા મોટા અધિકારીઓને બોલાવેલા છે. પોતાના બંગલાની અંદર ચારે બાજુ જે છે એ લાઇટોથી બધું શણગારેલું છે. સરસ મજાના 32 ભાતના ભોજન તૈયાર કરેલા છે. બધા મોજશોખ અને આનંદથી બધા એકબીજા ખુશખુશાલ છે. એ સમયે જેનો પતિ મૃત્યુ પામ્યો છે એની પત્ની જે છે એ ત્યાં આવી જાય છે અને પોતે પેલા રોકવાવાળા રોકે છે પણ રોકાતી નથી અને રમણીકભાઈને મુંહફાટ ગાળો આપે છે કે અભાગ્યા, તે મારા પતિને મારી નાખ્યો, તે આમ કર્યું, તારું એકેય ભવમાં સારું નહીં થાય, તું ક્યાંય નહીં રહે, તારી પાછળ રોવાવાળું કોઈ નહીં રહે, તે મારા નાના નાના બાળકોને છત્રછાયા વિનાના કર્યા, સૂકેલા લાકડા તો મારો પતિ લેવા આવ્યો તો નથી, તારો બગીચો કે જંગલ કાપી નાખ્યું. જ્યારે તું લીલા લાકડા કાપી અને બધો વ્યવહાર કરે છે ત્યારે તારું આ બધું અમારું જે અમને માર્યું છે એ તારું જે સત્યતા ક્યાં જાય છે?